નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। પ્રાંતિજથી પ્રાંતિજ ખાતે સક્રિય સદસ્ય સંમેલન યોજાયું। તલોદ પ્રાંતિજ તાલુકાના સક્રિય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। 33 પ્રાંતિજ વિધાનસભા વિસ્તારનું 46મા સ્થાપના દિન નિમિત્તે સક્રિય સદસ્ય સંમેલન ઉમિયા સમાજવાડી ખાતે યોજાયું હતું। આ સક્રિય સદસ્ય સંમેલનના વક્તા તરીકે અરવલ્લી જિલ્લાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત કઈ રીતે બનાવવું તેનું માર્ગદર્શન આપ્યું હતું। સંમેલન વંદે માતરમના ગાન પ્રારંભ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ તથા દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, મહેન્દ્રસિંહ રહેવાર તથા પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ, તલોદ તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ, તલોદ પ્રાંતિજ શહેર તથા તાલુકાના પ્રમુખ તથા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સક્રિય કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય કલ્યાણને સમર્પિત અને જનકલ્યાણ માટે સંકલ્પિત ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે 33 તલોદ વિધાનસભા સક્રિય સદસ્યો સંમેલનમાં ઉપસ્થિત સક્રિય સભ્યોને મળીને સંવાદ કરવાનો અવસર ઉત્સાહપૂર્ણ રહ્યો હતો। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।